નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં મકર સંક્રાંતિનો તહેવાર લોહિયાળ બન્યો છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર યુવકને એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સો દ્વારા છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। હત્યાની ઘટના બનતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના એસીપી બીવી જાદવ દ્વારા જણાવ્યું હતું કે શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવન ગોસ્વામી નામના 45 વર્ષના યુવકને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા, જેથી લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે તબીબોએ તપાસી ગંભીર રીતે ઘાયલ આ યુવકને મૃત જાહેર કર્યો હતો। સાથે હત્યાની ઘટનાની જાણ થતાં જ ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક ભક્તિનગર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને હત્યા અંગેનું કારણ તજવીજ હાથ ધરી હતી। જે દરમિયાન પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે આ મૃતક યુવક સાવન ગોસ્વામીની જૂની અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી। એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સો દ્વારા યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા। વધુમાં મૃતક યુવક સાવન ગોસ્વામી પોતે જ ઝઘડો કરવા મહિલા પાસે ગયો હતો અને આ દરમિયાન ઝઘડો ઉગ્ર થઈ જતા પ્રેમી મહિલા અને સાથે રહેલા અન્ય શખ્સો સાથે મળી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેથી પોલીસે મહિલા અને તેની સાથેના શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। आज रोज भक्तिनगर पुलिस स्टेशन विस्तार में आवेल सहकार नगर मेन रोड पर एक ईसम है जेमनु नाम सावन रमणीक गिरी गोस्वामी, जेमनी छरीना 7-8 घा मारी ने एमनु हत्या थयेल छे। जे बनाव भक्तिनगर पोस्ट विस्तार में बनेल छे। हाल फरियाद लेवानी कार्यवाही चालू है। उपरोक्त गुनाना कामे 2 ईसमने पूछपरछ चालू है अने एफआईआर दाखल करवानी कार्यवाही चालू है। अने आ बाबते आ कामना मरण जनार विरुद्ध अगाऊ भक्तिनगर पोलीस स्टेशन में एक गुनो दाखल थयेल छे, जे बीएनएस कलम 118A 352 जीपी एक्ट 135 मुजब 2025 में गुनो दाखल थये छे अने हाल तपास चालू छे। साहेब, प्राथमिक तपासमां कई सामे आव्युं? प्राथमिक तपासमां अंदर एकबीजाना प्रेम संबंधो हता अने एना कंईक झगड़ो थवाना कारणे थयेल छे, परंतु विगतवारनी तपास कर्या बाद ज एफआईआर दाखल। आज रोज भक्तिनगर पोलीस स्टेशन તો રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ રામસિંહ તેરસિંહને આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે। ગત 12 તારીખે કોર્ટે આરોપીને દોષી જાહેર કર્યો હતો। આટકોટ તાલુકામાં રહેતી શ્રમિક પરિવારની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મમાં નિષ્ફળ જતા બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી। 3 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે 9 તારીખે આરોપીની ધરપકડ કરી હતી। આરોપી સામે બીએનએસ કલમ 65(2) તથા પોક્સો એક્ટની કલમ 5(1)(5)(m)(6) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કરી તેના પગમાં ગોળી મારી હતી। હવે આ કેસમાં આરોપીને આજીવન કેદ કે ફાંસી સુધીની સજા થવાની સંભાવના સેવાઈ રહી છે। રાજકોટના ગ્રામ્ય પોલીસ જિલ્લામાં નોંધાયેલ ફરિયાદમાં નરાધમને સજા સંભળાવવામાં આવશે। આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે છે તે નરાધમને સજા સંભળાવવામાં આવશે। ત્યારે ઘટનાની જો વાત કરીએ તો આજથી ગત મહિના એટલે કે ડિસેમ્બર મહિનાની 3 તારીખના રોજ આજે રાજકોટ ગ્રામ્ય પોલીસનું જે આટકોટ પોલીસ મથક છે તેમાં એક ફરિયાદ નોંધાણી હતી કે શ્રમિક પરિવારની એક જે આટકોટ જિલ્લા તાલુકામાં રહેતી એક બાળકી છે નાની, તેના ઉપર એક રામસિંહ તેરસિંહ નામના જે નરાધમ છે તેના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। દુષ્કર્મમાં નિષ્ફળ નીવડતા આ જે નરાધમ છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક જે કહેવાય બાળકીના ગુપ્તંગના ભાગે
સળીઓ ઘુસાડી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટના પરિવારને જાણે આવતા પરિવાર દ્વારા જે બાળકીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે અને જે કહેવાય જનાના હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી હતી. જે બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે જે કહેવાય કે બાળકી દ્વારા જે કહેવાય આરોપીને જે ખુલાસો કરતા રામસિંહ તેરસિંહ નામનો જે આરોપી છે તેની જ વાડીમાં કામ કરતો હોવાથી બાળકીના લાભ લે જે ઓળપણનો લાભ લઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને આવી જે ઘીનોની ઘટના કરી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ કહેવાય કે આરોપીની 9 તારીખના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે જે કહેવાય કે સમગ્ર ઘટનાનો કેસ શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં કેસ સમગ્ર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે જે કેસની સજા સંભળાવવામાં આવશે. ત્યારે આ કેસમાં જોઈએ તો રામસિંહ તેરસિંહને જે આ બીએનએસની જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે તે અંદર કહેવાય કે રાજકોટ જે આટકોટ પોલીસ દ્વારા જે ગુનો નોંધવામાં આવ્યો હતો. જો બીએનએસની કલમની વાત કરીએ તો બીએનએસ કલમ 65B તેમજ પોક્સો એક્ટની 5I 5M 6 સહિતની કલમો હેઠળ આ જે આરોપી રામસિંહ તેરસિંહ છે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે હાલ આ કોર્ટની આજે સુનાવણી છે. ત્યારે આ સુનાવણીમાં તેને ફાંસી અથવા જે કહેવાય કે આજીવન કેદની સજા સંભળાઈ શકે તેવી સંભાવના. તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અગાઉ અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવનારા ગિરીશ ભીમાણી સામે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે ગિરીશ ભીમાણીનું મોં કાળું કરી પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોનો આક્ષેપ છે કે કોલેજ ટૂર દરમિયાન ગિરીશ ભીમાણી દ્વારા એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ભારે વિરોધ થયો હતો, જેના પગલે તેમને નિયામક તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. એનએસયુઆઈએ રાજકોટમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ તેમનું પૂતળું દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે વિદ્યાર્થીની સાથે થયેલી છેડતી જેવી ગંભીર ઘટના કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે પોલીસ ફરિયાદ થાય છે કે નહીં અને આગળ શું કાર્યવાહી થાય છે તેની ઉપર સૌની નજર ટકી છે. શિક્ષણ જગતને કલંકિત કરે એવી ઘટના 2 દિવસ પહેલા અમરેલીથી સામે આવે છે. અમરેલીના એક પ્રતિષ્ઠિત જે કેમ્પસ છે તેનો એક પ્રવાસ ગયો હતો ને કેમ્પસના ડાયરેક્ટર તરીકે ગિરીશ ભીમાણી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પૂર્વ એ પણ એમની પાછળ ગયા હતા અને ત્યાં આબુ એક હોટલમાં રેસ્ટોરન્ટમાં એ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા અને છેડતીનો બનાવ અમારી પાસે આવે છે. ત્યારે આ 3 દિવસથી આ ઘટના બની રહી છે. ભાજપ ક્યાંક ને ક્યાંક ગિરીશ ભીમાણીને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હાલ જે આ ગિરીશ ભીમાણી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પૂર્વ વાઇસ ચાન્સેલર એને બચાવ પડી છે. ત્યારે એનએસયુઆઈ એક સરકારને પણ કહેવા માંગે છે કે જેટલો બચાવો એટલો બચાવી લીધો. એનએસયુઆઈ આ વિદ્યાર્થીઓ માટે લડાઈ લડશે અને જ્યાં સુધી આ ગિરીશ ભીમાણીને જેલના સળિયાની પાછળ નહીં ધકેલવામાં ત્યાં સુધી એનએસયુઆઈ. તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરા શેડમાં આવેલી દુકાનોમાં અચાનક આગ લાગી હતી. ટાયર ગોડાઉનમાં લાગેલી આગ બાજુની 3 થી 4 દુકાનોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 5 થી 7 ગાડીઓ સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર કંટ્રોલથી કોલ મળેલ કે આપણે AR મોલ પાસે આઈટી પાર્કની સામે સાયકલની દુકાનમાં આગ છે. ઘટના સ્થળે આવીને જોતા આગ વધુ હોવાથી 10 ફાયર સ્ટેશનની 15 જેવી ગાડીઓ રવાના કરેલ અને ઘટના સ્થળે પર આવીને અત્યારે હાલ કંટ્રોલમાં છે. તો સુરતમાં ઉત્તરાયણના પર્વે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. સુરતના જીલાની બ્રિજ પરથી બાઇક પર જઈ રહેલા પરિવાર સાથે અકસ્માત થયો. પતંગની દોરી હટાવવા જતા બાઇક ચાલક બાઇક પરનું સંતુલન ગુમાવ્યું અને બ્રિજના ડિવાઇડર સાથે અથડાઈ. પતિ પત્ની અને પુત્રી 70 ફૂટ નીચે પટકાયા. અકસ્માતમાં પિતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે પત્ની નીચે પાર્ક રિક્ષા પર પડતા જીવ બચી ગયો, પરંતુ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ અને તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રિક્ષા ચાલક પણ ઘાયલ થયો છે. ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. मेरा नाम इकबाल मूसा पटेल। इकबाल भाई क्या हुआ था आपके साथ, कौन सा हादसा हुआ? ये मैं गाड़ी यहाँ रख के चाय पीने आया था और चाय पी के गाड़ी चालू करने गया, जैसा ऊपर से धड़म करके ऐसा कुछ गिरा है, क्या गिरा क्या नहीं पता नहीं, देखा
तो ऊपर से लेडीज गिरी रिक्शा के ऊपर और मेरा जी एकदम घबरा गया था। फिर बाहर निकल के देखा तो लेडीज गिरी हुई थी, साथ में 3 जने गिरे हुए थे, एक छोटी बच्ची है और एक जेंट्स है, लेडीज मेरे रिक्शा पे गिरी थी। अब उन लोग को जैनब हॉस्पिटल में लेके गए हुए हैं, तो मेरा हाथ में भी लगा हुआ है, थोड़ा बहुत नाक पे लगा है। अकेला नहीं। मेरा नाम शेख फरहान। आज जिलानी ब्रिज के ऊपर मेरा भाई का एक्सीडेंट हुआ, तो वो जा रहा था सुभाष गार्डन घूमने, तो गाड़ी स्पीड में था, तो उसका टर्निंग में एक डोरी आ गया था पतंग का, तो एक हाथ से हटाने गया तो उसका बैलेंस बिगड़ गया, तो उसी से वो गाड़ी टक्कर लगा, तो गाड़ी ऊपर ही था ब्रिज के, और मेरा भाई का जो था फैमिली पूरा नीचे गिर गया। कौन कौन था साथ में? मेरा भाई था, उसका नाम रेहान शेख, मेरा भाभी था, उसका नाम रेहाना बीबी, मेरा भतीजी था, उसका नाम आलिशा खातून। भतीजी कितने साल की थी? 10 साल का। अकस्मात में कौन गुजर गए? वो मेरा भतीजी और मेरा भाई गुजर गए उधर। अच्छा, भाभी की हालत कैसी है? भाभी की हालत अभी तो आईसीयू में है, उसका पैर टूटा है। कहाँ से कहाँ जा रहा था परिवार पंपिंग से जा रहा था सुभाष गार्डन, नेताजी सुभाष चंद्र बोस गार्डन, मोराबाग। क्या कहना चाहते हो? क्या कहो, अभी एक्सीडेंट हो गया। अभी ये ब्रिज तो बंद रहना चाहिए था, सभी फ्लाईओवर बंद था, यही चालू था, तो उधर पुलिस वाला रहना चाहिए था, तो कोई नहीं था, तो सब लोग ब्रिज में चढ़ गया, वो भी चढ़ गया। कौन से इलाके में ये अकस्मात हुआ है? जिलानी ब्रिज। अभी बॉडी कौन से इलाके में है? ये भी जैन। તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રેંશિયા આટા ગામે ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવા જતા 7 વર્ષની માસૂમ બાળકી જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. રેંશિયા આટા ગામના મંદિર ફળિયામાં રહેતી 7 વર્ષની બાળકી આજે પોતાના ઘર પાસે પતંગ ચગાવી રહી હતી. તે સમયે પતંગ ચગાવતી વખતે તેની પતંગ નજીકના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. બાળકી જ્યારે ઝાડમાંથી પતંગ ખેંચીને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી તે જ સમયે પતંગનો દોરો નજીકમાંથી પસાર થતા હાઈટેન્શન જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી હતી. વીજ વાયરના સંપર્કમાં આવતા જ બાળકીને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને બાળકી હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામના પાછલા ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના નળોમાં પીવાલાયક પાણીને બદલે ગંદુ વાસ મારતું અને સાબુ જેવા ફીણવાળું પાણી આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરપંચ અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે હવે ગ્રામજનોએ મીડિયાનો સહારો લીધો છે. છેલ્લા ઘણા સમયથી રોજા ટંકારિયા ગામના પાછલા ફળિયામાં આવતું પાણી નહાવા કે વાસણ ધોવા માટે પણ લાયક નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ નળમાંથી આવતું પાણી સડક પર વહેતી ગટર જેવું કાળું અને દુર્ગંધયુક્ત હોય છે. આ દૂષિત પાણીના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં પેટના રોગો, તાવ અને ચામડીની બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગામના જાગૃત નાગરિક મયુરભાઈ મકવાણાએ નળમાંથી આવતા ગંદા પાણીની બોટલ ભરીને સીધો સરપંચને સવાલ કર્યો હતો કે શું તમે આ પાણી પી શકો છો, જેનો જવાબ આપતા સરપંચે સ્પષ્ટ ના પાડી દીધી હતી. મનુભાઈ મકવાણા. ક્યાં રહો? રોજા ટંકારિયા પાટલું ફર્યું. શું સમસ્યા હતી તમારી? ગંદુ પાણી આવે છે પીવાનું. અમારા બાળકો બધું એને પીવે છે. હું બીમાર થઈ ગયેલું, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી. અમારે કઈ જવામાં 3 કિલોમીટર દૂર જવાનું છે. એટલું હવે અમારી સમસ્યા દૂર કરવાના. પછી સરપંચ ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો. અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારે આ બધું પાણી પીવાનું રહેશે. અમારે 3 કિલોમીટર દૂર જવાનું, તો અમારે ખર્ચો કોણ હાલશે? અમે બીમાર થાય આરોગ્ય કેન્દ્ર સરકાર છે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીણ વાળું આબુ જેવું પાણી આવે છે. કેટલા સમયથી આ સમસ્યા? 6 મહિનાથી એવું સમસ્યા છે.
તો હજુ બધે કોઈને રજૂઆત કરી? સરપંચને કહેલી છે, ડેપ્યુટી સરપંચને કહેલી, પણ તોય મામલેદારને કહેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં. શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે જે બાટલ દેખાડે પાણી કે એવું કે મેં કીધું કે કેટલું ગંદુ પાણી કે તમે પીવો તો અમે કઈ ના પીએ કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી, તમે કહો અમે કઈથી પીએ માંગુ, તમે નહીં પી શકતો અમારે કઈ ના પીવાનું. તમે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જે રજૂઆત કરો તે કરો, એ તો જાહેર થશે ને નહીં થાય એવું કહેવા માંગે છે. એને સમાધાન એવું કે લાઈન બદલી આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીની. આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે, જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે. કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું બધું મિક્સ થઈને પાણી આવે તે લાઈન. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર ભયજનક રીતે વાહન ચલાવી રીલ બનાવનાર ઇસમ સામે ઓખા મરીન પોલીસે કડક કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન ખાસ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન 4 વ્હીલર પર ચલાવી જોખમી રીતે રીલ બનાવતો ઇસમ ઝડપાઈ ગયો હતો. પોલીસે તરત જ કાર જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીએસઆઈ આર ઝરૂના નેતૃત્વમાં કરવામાં આવી હતી. ઓખા મરીન પોલીસ દ્વારા જાહેર માર્ગો પર સ્ટન્ટ, રીલબાજી અને ભયજનક ડ્રાઇવિંગ કરનારાઓ સામે આવી કડક કાર્યવાહી આગળ પર ચાલુ રહેશે. हेलो, मेरा नाम गिरीश कुमार है। आज रजा હતી ઉત્તરાયણની, હું દ્વારકા દર્શન કરવા આવ્યા હતા અને પુલ ઉપર ટીવીને બંધ પર બેસાડીને 2 મિનિટ ટ્રાય કરી. હવે આવું કંઈ નહીં થાય હું ખાતરી આપું છું, અમારી ભૂલ છે. આવી ભૂલ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે જાહેરમાં હત્યાની ઘટના બની હતી. 5 થી 6 ઇસમોએ આશરે 40 વર્ષીય યુવક પર ધોકા અને જરી વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરીને 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. ગત 13/1/2026 રોજ લીંબડી બજાર વિસ્તારમાં લેક વ્યૂ કરીને એક જગ્યા આવેલી છે, ત્યાં એક બનાવ બનેલો હતો. આ બનાવની અંદર ફરિયાદી દીપકભાઈ સન ઓફ કાળુભાઈ ભાવાભાઈ સુરેલા જે છે, એમની ફરિયાદ મુજબ એ પોતે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા અને અન્ય એમના એક મિત્ર જે છે એ બજારની અંદર ખરીદી માટે ગયેલા હતા. આ ખરીદી દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે, કુલ 6 આરોપીઓના એમણે નામ લખાવેલા છે, જેમાં વાલજીભાઈ ધનજીભાઈ માનસુરિયા, જયપાલભાઈ વાલજીભાઈ, જયદેવભાઈ વાલજીભાઈ, ઘનશ્યામભાઈ સીતાપરા, પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ, આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પહેલા ઉગ્ર બોલાચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિપજાવેલું હતું. તો રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં આજે બીજા દિવસે પણ તાપમાનમાં કોઈ સુધારો થયો નથી. આજે માઉન્ટ આબુ શહેરનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌથી ઊંચા શિખર ગુરુ શિખર પર તાપમાન -6.2 હતું. આ બર્ફીલા દ્રશ્યનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ આવી રહ્યા છે અને આ સપ્તાહનો અંત અહીંના વેપારીઓ માટે પણ નફાકારક રહેવાનો છે. માઉન્ટ આબુનું પોલો ગ્રાઉન્ડ આજે પણ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું જોવા મળ્યું હતું. ત્યાં પડેલા પતંગો પણ બરફમાં ફેરવાઈ ગયા હતા. તેથી પ્રવાસીઓ આ દ્રશ્ય જોઈને આનંદ માણી રહ્યા હતા. અમારા સંવાદદાતા અનિલ એરને ગુજરાત રાજ્યોથી આવેલા પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ એક અહેવાલ.
माउंट आबू में जिस प्रकार से 14 तारीख को तापमान में अचानक ही गिरावट आई थी, माउंट आबू का तापमान जमा बिंदु से 5 डिग्री नीचे पहुंचा था। अरावली की उच्चतम चोटी गुरु शिखर पर -6 डिग्री नीचे पहुंचा था। तो जिस प्रकार से माउंट आबू का तापमान बना हुआ है, माउंट आबू में बर्फीला मंजर दिखाई दे रहा है। पोलो ग्राउंड में भी हमने सुबह जिस प्रकार से पर्यटकों से बातचीत की थी और पर्यटकों का आनंद दुगना हो गया। न मनाली जाना पड़े, न कश्मीर जाना पड़े और न हिमाचल जाना पड़े, लेकिन जिस प्रकार से पर्यटक माउंट आबू की ओर रुख करते हैं, क्योंकि गुजरात पड़ोसी राज्य है, 30 किलोमीटर पे पड़ता है और कहीं ना कहीं पर्यटक यहाँ पे हम गाड़ी पे जिस प्रकार से बर्फीला मंजर बता रहे हैं, तो उसी प्रकार से हमारे साथ में कुछ पर्यटक मौजूद हैं, उनसे बात करना चाहेंगे कि आप कहाँ से आए, कैसा लग रहा है आपको माउंट आबू? माउंट आबू में बहुत बढ़िया लग रहा है, मौसम बहुत सुहावना हो गया और फुल ठंड, एकदम ठंड का मज़ा हो रहा है और लगता है ये ठंड ना यादगार रहने वाली है। इतनी सुबह सुबह में ये बर्फ़ और ये मनाली नहीं जाना पड़ेगा और कहीं दूर नहीं जाना है, पर गुजरात से हैं हम लोग, भावनगर से, तो बहुत पास में है माउंट आबू और बहुत इजी रहता है आना जाना और इतना सुहावना मौसम। हमारी छुट्टियां तो सफल हो गई। ठंड में लगातार आप आते हैं? हाँ, 15 साल से हम लोग लगातार हर साल आते हैं और बहुत बार तो हम मकर संक्रांति के टाइम यहाँ पर होते हैं। हम दोनों ही टीचर प्रोफेशन में है, टीचिंग में है, तो ये छुट्टियाँ होती है मकर संक्रांति की और ये हमारे लिए तो वेकेशन मतलब बहुत एंजॉय करते हैं। गुजराती में क्या कहना चाहेंगे आप? ગુજરાતીમાં કહીએ કે ફૂલ મજા, ફૂલ લોન, મજા 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 જ છે અહીંયા અને બધું પોતાનું જ લાગે, જાણે ઘર જેવું। અને હવે તો 15 વર્ષથી આવ્યા છે તો માઉન્ટ આબુના એક એક રસ્તા, એક એક જગ્યા, એક એક અરે અહીંયાના સ્ટોલવાળાએ અમને ઓળખે છે। તો માઉન્ટ આબુમાં તો બહુ મજા ને આ વખતની જે મોસમ છે, આટલું બધું -5 ડિગ્રી તાપમાન, તો એમાં તો ખૂબ મજા આવે છે અને ખૂબ ઠંડીની અમે લોકો मजा मानिए છીએ। आप बताइए, आप क्या कहना चाहेंगे? हम लगातार 15 साल से आ रहे हैं, ज़्यादातर हम इसी मौसम में आते हैं और हमने हर मौसम में माउंट आबू का मज़ा लिया है। समर में भी आए हैं और बारिश के टाइम में भी आए हैं और तब भी बहुत मज़ा आता था, लेकिन इस साल हमने जो बर्फ़ देखी है इसलिए बहुत मज़ा आया। पहली बार माउंट आबू में ऐसा हमने अनुभव किया है। थैंक यू। 15 साल से आ रहे हैं माउंट आबू और कहीं ना कहीं बर्फीले मंजर का आपको कैसा लग रहा है माउंट आबू में जिस प्रकार से गाड़ी पे बर्फ जमी, आज -5 है, क्या कहना चाहेंगे आप? बहुत ज़्यादा बर्फ है आज, बहुत ज़्यादा बर्फ है, कैसा लग रहा है आपको? मजा आ रहा है। गुजराती में बोलिए। મજા આવે છે, મજા આવે છે, मजा आवे छे, બહુ મજા આવે છે। कैसा? તો અત્યારના સમાચારમાં બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।